संस्कृति राम અને સીતાના દાંપત્ય જીવનને સંસ્કૃતિ કહેવાય। 14 વર્ષ લગી ભગવાન રામની પાછળ ઉઘાડે પગે જાનકી ભીમા એક ફરિયાદ નથી કરી। એક ફરિયાદ નહીં। તમે જુઓ, જનકપુરમાંથી જાનકી, આ બેનું નાની બેનોને ખાસ સમજવા જેવો મુદ્દો છે। જનકપુરમાંથી જાનકી અયોધ્યા આવ્યા, ધરતીમાં હમાણા ત્યાં સુધીમાં પાછા પોતાના પિયર જનકપુરમાં એક પણ વખત ગયા નથી। ઇતિહાસ રામાયણ કહે છે। આજ અટાણના જાનકીને તેણીથી જવાની ના પાડો ને, હું મરી જાઉં, હું મરી જાઉં, તમારે નળિયા હોત વેસાવી નાખું, સમજો હસબન્ડ। બોલો, હવે ઓલો નળિયા વેચીને ભરશે, સલેબ 300 વાળો માથે નાના નાના નળિયા ઠોટાડશે। તું જાય જંતર વગાડતી, એના કરતા નિરાય જાય કે નહીં? આનંદ થાય, ઘીના ઠામમાં પડી જાય, નિરાય રાખી કહેવાનું। બીજો મારો અર્થ એ હતો, ક્રોધના આવેશમાં ન કરવાનું પરિણામ આવે છે। આપણે ધંધો કરતા હોય, ક્યાં ખોટ આવી ગઈ હોય ને, નિરાશ ન થવું, આ સાપું ખોલીને એકાદો ટીંગાઈ ગયો હોય છે। અને બીજી વાત યુવાન મિત્રોને ખાસ કહું, ઊંચા વ્યાજે પૈસા લઈને બિઝનેસ કોઈ જિંદગીમાં કરતા નહીં। આ મનસુખ વસોયાની આપણે હૃદયથી દર્દ ભરેલી મારી યુવાન મિત્રોને અપીલ છે, ઊંચા વ્યાજે પૈસા લઈ અને હરીફાઈનો ધંધો નહીં કરતા। કોઈને દેખાડવા માટે મોટી ગાડી લેવાની જરૂર નથી। આ બહુ મારો દર્દ ભરેલી અપીલ છે। મારી જઈને સુસાઇડ નોટ લખી જાય, ઉલાના દબાણથી મરી ગયો, પણ એને ક્યાં તને બેરીકો તો ભાઈ? તું કહેતો તો હું ગમે એમ કરીને ગોઠવી દે, તારું ગોઠવાઈ ગયું હતું ટીંગાવાનું। મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે। એ વૃદ્ધ મા બાપની હાલત શું થાય, નાના નાના દીકરાઓની હાલત શું થાય, એની વિધવા પત્નીની હાલત શું થાય। તો કોક દી યુવાન મિત્ર, જેથી તમે નિરાશ થાવ, બેનું તમે કોક દી જીવનથી નિરાશ થાવ તો એકલા બેહીને વિચાર કરજો કે હું ન હોઉં તો મારા પરિવારની હાલત કેટલી ભયંકર થાય અને આને જિંદગીભર કેટલું દુઃખ સહન કરવું પડે। આ તમે હૃદયથી વિચારશો, તરત જ એ વિચારથી પાછા વળી જાઓ। આ વિચારવાની બહુ જરૂર છે।